વડોદરાના માંજલપુર સ્પંદન સર્કલ પાસે સ્માર્ટ વીજ મીટરનો અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। પૂર્વ કોંગ્રેસ ઉપપ્રમુખ વિનોદ શાહે પોતાના શરીર પર પટ્ટાના ઘા માર્યા હતા અને પોતાની જાતને પીડા પહોંચાડી સ્માર્ટ મીટરને પીડાદાયક ગણાવ્યું હતું। જ્યારે વિનોદ શાહે જાહેરમાં પોતાને ઉઘાડા શરીરે પટ્ટાના ફટકા મારતા કુતૂહલ પણ સર્જાયું હતું। આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે અમે અધિકારીઓને નથી મારી શકતા એટલે પોતાની જાતને મારીએ છીએ। જ્યારે સ્માર્ટ વીજ મીટરના અનોખા વિરોધ વચ્ચે સયાજીગંજના ધારાસભ્ય લોકોની પડખે આવ્યા હતા અને ધારાસભ્ય કેયુર રોકડિયાએ એમજીવીસીએલના એમડી સાથે લોકોની ફરિયાદોનો ઉકેલ લાવવા માટેની વાત પણ કરી હતી। ત્યારે સયાજીગંજ વિધાનસભામાં નવા મીટર ના નાખવાનું પણ નક્કી થયું હતું। અંતર્ગત એમજીવીસીએલ દ્વારા વડોદરા શહેરમાં બીજા અન્ય શહેરો અને જિલ્લાઓમાં પણ સ્માર્ટ મીટર નખાઈ રહ્યા છે અને એમાં ઘણી વ્યાપક ફરિયાદો સરકાર સુધી પહોંચી છે। મારા વિસ્તારની અંદર પણ ગોરવા, સુભાનપુરા, ફતેગંજ, ન્યૂ સમા રોડ અનેક જગ્યાઓ પર સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યા છે। અચાનક જ 3-4 દિવસથી આ ફરિયાદો ખૂબ વધારે પ્રમાણમાં આવતા મેં સીએમઓમાં પણ એમજીવીસીએલના એમડીને મેં કહ્યું છે કે જ્યાં સુધી ફરિયાદોનું નિરાકરણ પૂર્ણ રીતે ન આવે ત્યાં સુધી સયાજીગંજ વિધાનસભામાં આ નવા મીટરો બેસાડવા ન જોઈએ। મીટરનો વિરોધ કરવા માટે મેં મારા શરીર ઉપર પટ્ટા માર્યા, સાંકળો મારી અને અધિકારીઓને અને જે નેતાઓ છે એમને જગાડવા માટે મેં મારા શરીર ઉપર પટ્ટા માર્યા અને મારે એમની વિનંતી છે કે પ્લીઝ મહેરબાની કરીને હવે આ ગુજરાતીઓને લૂંટવાનું બંધ કરો અને પડતા પર પાટું ના મારો, ઉપરથી આપો પાણી, પડતા પર પાટું ના મારો અને ગુજરાતીઓને બચાવો। ગુજરાતીઓએ તમને ખૂબ પ્રેમ આપ્યો છે, ગુજરાતીઓએ તમને ખૂબ વોટ આપ્યા છે। છેલ્લા 3 ટર્મથી લોકસભાની 3 ટર્મથી તમને 25-26માંથી 26 સીટો આ ગુજરાત આપી રહ્યું છે। ગુજરાતે તમને જે આપ્યું છે, ગુજરાતે આજે તમને વડાપ્રધાન બનાવ્યા છે, ગુજરાતે તમને ગૃહમંત્રી બનાવ્યા છે, તો તમે શા માટે ગુજરાતીઓને